મિત્રો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત વિવિધ સ્વર્ગોની ભરતી સંબંધી પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોએ મેળવેલા ગુણ જાહેર કરવા બાબતે અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. તો સરકાર શ્રીના માર્ગ અને મકાન વિભાગના નિયંત્રણ હેઠળના અધિક્ષક ઇજનેર શ્રી વિદ્યુતની કચેરી હસ્તકની વાયરમેન વર્ગ 3ની કુલ 14 જગ્યાઓ માટે મંડળની જાહેરાત ક્રમાંક 257/2024-25 દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત 11/8/2025 ના રોજ MCQ CBRT પદ્ધતિથી પરીક્ષા યોજવામાં આવેલ. ઉક્ત પરીક્ષાની તારીખ 12/8/2025 ના રોજ પ્રોવિઝનલ આન્સર કી મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. ત્યારબાદ મિત્રો ફાઇનલ આન્સર કી છે જે 3/1/2024 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. અને પરીક્ષામાં મિત્રો પ્રશ્નપત્રના પાર્ટ એમાં 60 પ્રશ્નો અને બીમાં 150 પ્રશ્નો કુલ 210 પ્રશ્નો પૂછવામાં આવેલ હતા. પાર્ટ એમાં કુલ 60 પ્રશ્નમાં કુલ 60 માર્ક્સ મુજબ પ્રત્યેક સાચા જવાબ માટે +1.00 અને ખોટા જવાબ માટે -0.25 માર્ક્સ આપવામાં આવેલ છે. ત્યારબાદ પાર્ટ બીમાં 2 પ્રશ્નો રદ થવાના કારણોસર કુલ 148 પ્રશ્નો માટે કુલ 150 માર્ક્સ મુજબ પ્રતિ પ્રશ્નના સાચા જવાબ માટે +1.01351 માર્ક્સ ગણવામાં આવશે અને પ્રત્યેક ખોટા જવાબ માટે -0.25338 માર્ક્સ કાપવામાં આવશે. તે મુજબ સ્પર્ધાત્મક કસોટીમાં હાજર રહેલ કુલ 29 ઉમેદવારોએ મેળવેલ ગુણ જાહેર કરવામાં આવ્યા છે અને એનેક્સર એ પણ મિત્રો જાહેર કરવામાં આવેલું છે. તો 18/1/2024 ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે. તો એ મિત્રો એનેક્સર એ જોવા મળશે. તમામ દિવ્યાંગ ઉમેદવારોએ મેળવેલા ગુણ જોવા મળશે. તો જે ઉમેદવારોએ પરીક્ષા આપી હોય તેમણે પોતાના ગુણ જોઈ લેવા જરૂરી છે. ત્યારબાદ મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 308/2025 મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3 સ્વર્ગ દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોએ મેળવેલ ગુણ જાહેર કરવામાં આવેલ છે. તો મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3 સ્વર્ગની કુલ 8 જગ્યાઓ માટે મંડળની જાહેરાત ક્રમાંક 308/2025 દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત 13/10/2025 ના રોજ MCQ CBRT પદ્ધતિથી પરીક્ષા યોજવામાં આવેલ અને પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી 16/10/2025 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી અને ફાઇનલ આન્સર કી 7/1/2024 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. પાર્ટ એમાં 60 પ્રશ્નો અને પાર્ટ બીમાં 150 પ્રશ્નો કુલ 210 પ્રશ્ન પૂછવામાં આવેલ છે. તો પાર્ટ એમાં 60 પ્રશ્નોના 60 માર્ક્સ મુજબ પ્રત્યેક સાચા જવાબ માટે +1.00 માર્ક્સ અને ખોટા જવાબ માટે -0.25 માર્ક્સ આપવામાં આવેલ. જ્યારે પાર્ટ બીમાં છે એક પ્રશ્ન રદ થવાના કારણોસર કુલ 149 પ્રશ્નો માટે 150 માર્ક્સ મુજબ પ્રતિ પ્રશ્નના સાચા જવાબ માટે +1.00671 માર્ક્સ અને ખોટા જવાબ માટે -0.25 168 માર્ક્સ આપવામાં આવેલ છે. અને તે મુજબ સ્પર્ધાત્મક કસોટીમાં હાજર રહેલ કુલ 183 દિવ્યાંગ ઉમેદવારોએ મેળવેલ ગુણ દર્શાવતી બેઠક ક્રમાનુસારની યાદી એનેક્સર એ આ સાથે સામેલ કરેલ છે. તો જે જોઈ લેવા સંબંધિત ઉમેદવારોને જણાવવામાં આવેલું છે. 18/1/2024 ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની સૂચના છે. તો એ મિત્રો એનેક્સર એ જોવા મળશે. તમામ દિવ્યાંગ ઉમેદવારોએ મેળવેલા ગુણ જોવા મળશે. ટોટલ મિત્રો જોવા જઈએ તો 183 દિવ્યાંગ ઉમેદવારોએ મેળવેલા ગુણ જાહેર કરવામાં આવેલા છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા. તો જે ઉમેદવાર મિત્રોએ પરીક્ષામાં ભાગ લીધો હોય તેમણે મિત્રો પોતાના ગુણ ખાસ જોઈ લેવા જરૂરી છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.